જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીની રજૂઆત, જ્યાં મહિલાઓને લઈને હોસ્પિટલમાં સિસ્ટમમાં સુધારવાની માંગ કરવામાં આવી છે। ટોકન સિસ્ટમ બંધ કરવામાં આવ્યો વિરોધ, જ્યાં સફાઈ અને ડોક્ટરોની હાજરી પણ એ અંગે સવાલ ઊભા કરાયા। ની તો વાત જ પૂછોમાં, પાર્કિંગ અત્યારે પણ જોઈ આવો કે એટલી ગંદકી ભરી છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દી હાજો થવા આવે ને બીમાર થઈને જાય, આવી પરિસ્થિતિ છે। મારે બીજી વાત કરવી છે સર્જનોની, તો સર્જનો ડોક્ટરોની પણ ત્રુટિ છે, તો એની પણ ભરતી થવી જોઈએ। ઇન્ક્વાયરી ઓફિસ છે, તો ઇન્ક્વાયરી ઓફિસમાં દર્દીઓને વડકા ભરવામાં આવે છે, દર્દીઓને જાકારો આપવામાં આવે છે, એને સરખું ગાઈડન્સ મળતું નથી। એના કારણે દર્દી પોતાના દર્દીને લઈને વાથી વાહ આખા સિવિલ હોસ્પિટલમાં રસ્તા કાપે છે। આ દરેક મુદ્દાઓને અમે ધ્યાને મૂક્યું છે અને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ગંદકીથી લઈને ટોયલેટ બાથરૂમમાં તાળા મોટા માર્યા છે, એને ખોલો અને દરેક કેસ કાઉન્ટર ખોલો અને પ્રજાને સગવડતા થાય એવી રીતે કરો, કારણ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ એ જનતાના મબલક રૂપિયે કરોડો રૂપિયાના આધાર ઉપર બન્યું છે। આ જનતાને સુવિધા મળવી જોઈએ, એના બદલે અહીંયા કોઈ સુવિધા નથી। એ વાતને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને આગામી દિવસોમાં આવી જ રીતે જનતા રેડ કરીશું। અને સૌપ્રથમ તો આપના મીડિયાના માધ્યમ દ્વારા તમામ લોકોને જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જ્યારે ઓપીડીમાં કેસ કઢાવવા માટે આપ આવો ત્યારે અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી કેસ